ગુજરાતની આન બાન અને શાન ગણાતા એવા ગીરના સાવજો પર વાયરસનું સંકટ મંડરાઈ રહ્યું છે। સિંહોની વસ્તી વધી અને 891 પર પહોંચતા જ વાયરસે પોતાનો પંજો પ્રસરાવ્યો છે। વધુ 8 સિંહમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો જોવા મળ્યા। હાલમાં જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે 17 સિંહને ક્વોરન્ટાઇન કરાયા છે। રેસ્ક્યુ સેન્ટરમાં ક્વોરન્ટાઇન કરાયેલા સિંહોમાંથી 8 સિંહમાં ભેદી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। સંક્રમિત સિંહોના જીવ બચાવવા માટે વેટરનરી ડોક્ટરોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે। હાલ 12 તબીબોની ખાસ ટીમ શંકાસ્પદ વાયરસથી અસરગ્રસ્ત સિંહોની સતત સારવાર અને મોનિટરિંગ કરી રહી છે। સિંહોની દેખરેખ અને સારવારમાં વનતારાની ટીમ પણ જોડાઈ છે। તો વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગીરમાં ધામા નાખ્યા છે। રવિવારના જામવાળા અને બાદમાં જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે વન મંત્રી પહોંચ્યા, જ્યાં રેસ્ક્યુ સેન્ટરમાં રહેલા સિંહોની સ્થિતિને લઈ વન મંત્રીએ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી।